નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। નડિયાદમાં આવેલી કલેક્ટર કચેરી ખાતે એકાએક આગ લાગવાની ઘટના સામે આવી છે, જેને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો। નડિયાદમાં આવેલી કલેક્ટર કચેરીના બીજા માળે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। નડિયાદ કલેક્ટર કચેરીના બીજા માળે નડિયાદ પ્રાંત અધિકારીની ઓફિસના બાજુના રૂમમાં આગ લાગી હતી। આગની જાણ થતાં નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી। ફાયર બ્રિગેડના 2 વોટર બ્રાઉઝર સહિત રેસ્ક્યુ ટેન્ડર ઘટના સ્થળે પહોંચ્યા। નડિયાદ ફાયર કંટ્રોલ રૂમને મેસેજ મળેલ કે નડિયાદ દવાડ રોડ પર આવેલ કલેક્ટર કચેરીમાં કંઈક ધુમાડા જેવું દેખાય છે, જેથી તાત્કાલિક અમો 2 વોટર બ્રાઉઝર તેમજ રેસ્ક્યુ ટેન્ડર લઈ અને તમામ ફાયર બ્રિગેડની ટીમ સાથે અહીંયા આવી અને સ્થળ પર જોતા ધુમાડો ખૂબ જ હતો, જેથી બારી બારણા દૂર કરી અને કંઈક કાગળ સળગેલા હતા એને પાણીનો મારો મારી બુજાવી દીધેલ। સેકન્ડ ફ્લોર પર આવેલ છે અને ઓફિસ છે, એટલે ઓફિસમાં તો કઈ કચેરી હોય તો અત્યારે અમારો જાણ બહાર છે। ઓફિસમાં તો ફાઇલો હોય, જનરલી ફાઇલો ને એ જ સળગેલું હોય। તમારે કેટલા વ્હીકલ અહીંયા આગળ ઘટના સ્થળે પહોંચ્યા? 2 વોટર બ્રાઉઝર લઈને આવ્યો હતો અને બારી ધુમાડો ખૂબ જ મોટા પ્રમાણમાં હતો, એટલે ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ પણ સાથે લઈને આવ્યો હતો। હાલમાં કોણ અધિકારીઓ હતા? અત્યારે અમારો ફાયર બ્રિગેડનો તમામ સ્ટાફ હાજર છે, અમારા ચીફ ઓફિસર નગરપાલિકાના એ પણ હાજર છે। આગનું કારણ એ હજુ કંઈ જાણવા મળેલ નથી। આગને પગલે રૂમમાં રાખવામાં આવેલ કાગળો સહિત અન્ય માલ સામાનને નુકસાન થયું છે। ઘટનાની જાણ થતાં ખેડા જિલ્લા નાયબ કલેક્ટર અને નડિયાદ પ્રાંત અધિકારી, નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત કલેક્ટર કચેરીના અધિકારીઓ કલેક્ટર ઓફિસે દોડી આવ્યા હતા। આ સાથે નડિયાદ MGVCLની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। આગના કારણે ધુમાડાના ગોટે ગોટા સર્જાયા। ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તુરંત ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવીને આગને વધુ પ્રસરતા અટકાવી। અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, ખેડા।